જૂનાગઢના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલી છે। હજી 12 દિવસ પહેલા લાખોના ખર્ચે બનેલ પુલમાં સરકારના અને જનતાના પૈસાનું ધોવાણ થયું છે, માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ। ભેસાણથી છોડવડી જવાનો મુખ્ય માર્ગ ધોવાતા બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। આ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાને સોંપ્યો હોવાનું જણાવ્યું છે। આ બનાવેલા નાળામાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવેલ, પરંતુ કામ નબળું હોય વરસાદી પાણીથી પુલનું ધોવાણ થઈ ગયું છે અને ફરી માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આવા કામો આખા તાલુકામાં થયા છે, ત્યાં બધી જગ્યાએ આવા જ નબળા કામો કર્યા છે। માર્ગ ધોવાઈ ગયા પછી જેસીબી દ્વારા માત્ર પથ્થરને માટી નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા આ કામ ઉપર કોઈ પણ જાતનું સુપરવિઝન થતું નથી, જેને કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનો મોકળો માર્ગ મળે છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આવું એક નહીં પરંતુ રાણપુરથી ખંભાળિયા જવાના મુખ્ય માર્ગ પર પણ નાળું ધોવાઈ ગયું છે, એટલે આ બંને પુલિયાની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તો શરૂ કરી દેવામાં આવે અને ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા બાજ નજર રાખી વહેલી તકે ફરી ગુણવત્તાવાળું કામ થાય તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું। ભેસાણ તાલુકામાં અનેક રોડ રસ્તાના કામ આ એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા, જે એજન્સીનું નામ મુરલીધર એજન્સી છે। આ એજન્સી ભાજપના નેતાની હોય, જેને લઈ આ કામ ઉપર કોઈ અધિકારીઓ ડોકાતા નથી, એટલે આ પુલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું હતું અને અધિકારીઓ તટસ્થપણે કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું કરે તેવી આશા રાખું છું, તેમ જણાવ્યું હતું। હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે। આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે। હવે પાછો વરસાદ થશે તો પાછો આ પુલ નહીં રહે, એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ। ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી। ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે। મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે, તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી। તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે ત્યાં જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટરો એની સામે તાત્કાલિક એક્શન લે।